આપણે મિગ, મિરાજ વિમાનો, ડ્રોન, અત્યાધુનિક ડ્રોન બનાવી રહ્યા છે, સેટેલાઇટ છોડી રહ્યા છે. શું આ બધું આપણે કાટ ખાવા માટે મૂકી રાખ્યું છે? અને પાકિસ્તાનને જ નેસ્તનાબૂદ કરો તો જ આવા આતંકવાદ ખત્મ થશે. સદંતર સમજો કે હિન્દુ ધર્મ ઉપર જ આ એક હુમલો છે. નમસ્કાર દર્શક મિત્રો, મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર ખત્રી આપની સાથે. દર્શક મિત્રો, હાલ આપણે ઉપસ્થિત છીએ ખાડિયા 4 રસ્તા પાસે. અહીં જે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો અને જે ટુરિસ્ટ હતા તેવા 26 ટુરિસ્ટ અને જેમાંથી 2 ફોરેન ટુરિસ્ટ હતા તેમને હત્યા કરવામાં આવી હતી. તેને લઈ અને હાલ ખાડિયામાં રાયપુર ચકલાથી લઈ અને ખાડિયા શહીદની ખાંભી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હાલ આપણી સાથે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ ઉપસ્થિત છે, તો આપણે તેમની સાથે સીધી વાત કરીશું. જી ભૂષણભાઈ, શું કહેશો? ગઈકાલે કાશ્મીરના અંદર પહેલગામમાં જે પ્રકારે દેશની અંદર આતંકવાદીઓએ કૃત્ય કરી પ્રવાસીઓને, નિર્દોષ લોકોને જાન લીધા છે, આવું જ કૃત્ય 26/7/2007 ગુજરાતની અંદર, અમદાવાદની અંદર સિરિયલ બ્લાસ્ટ થયા હતા અને ત્યારે અનેક લોકોએ પોતાના જાન એમાં ગુમાવ્યા હતા. એ સ્મારક આતંકવાદીમાં જાન ગુમાવેલા લોકોનું સ્મારક રાયપુર ચકલામાં છે. 26/7/2007ના દિવસે જે લોકો આ સિરિયલ બ્લાસ્ટમાં આતંકવાદીના એ કૃત્ય સામે લડ્યા હતા, એ વખતે મુખ્યમંત્રી તરીકે ગુજરાતના નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ ટૂંકા સમયની અંદર એ બધા જ આતંકવાદીઓને ધરપકડ થાય, એની પર કાયદેસરની કાર્યવાહી થાય, આ બધું જ કૃત્ય એ ટૂંકા ગાળાની અંદર કર્યું હતું. અને આટલા વર્ષ પછી ગઈકાલે દેશની અંદર જે રીતે ઘટના કાશ્મીરમાં બની છે, પક્ષાપક્ષીથી દૂર રહી સાથે મળીને દેશને આઝાદી મળ્યા પછી આતંકવાદને નેસ્ત નાબૂદ કરવા માટેના આજે સૌ લોકોએ કેન્ડલ માર્ચના માધ્યમથી જે પરિવારના લોકોએ જાન ગુમાવ્યા છે, સ્વજનો ગુમાવ્યા છે, એને ભાવાંજલિ સાથે એક કેન્ડલ માર્ચ સ્વરૂપે સૌ સાથે ખાડિયા, ન તો માત્ર એકલું ખાડિયા પણ દેશ અને વિશ્વની અંદર આજે આતંકવાદને વિરોધ જ્યારે જ્યોત પ્રકરી છે, ત્યારે આતંકવાદ નેસ્ત નાબૂદ થાય એ દિશાની અંદર સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આજે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં. પરંતુ ખાડિયામાં હાલ શું માહોલ છે? લોકોનું શું કહેવું છે? તમે જનતાના પ્રતિનિધિ છો, એ પ્રમાણે શું માહોલ છે? તમે શું કહેશો? મેં કીધું એ પ્રમાણે ન એકલું ખાડિયા, દેશના 140 કરોડ જનતાની અંદર આ કૃત્યથી, આ બનાવથી, આ ઘટનાથી જે પ્રમાણે વ્યાપક પ્રમાણની અંદર રોષ છે અને એ રોષ આજે અહીંયા પ્રદર્શિત થયો છે એવું નથી, સમગ્ર દેશની અંદર છે અને સૌ રાહ જોઈને બેઠા છે. સૌને વિશ્વાસ છે, સૌને શ્રદ્ધા છે કે દેશના પ્રધાનમંત્રી, દેશની સરકાર આનો જવાબ કરારો આપશે. ભૂતકાળમાં પણ આપ્યા છે. આ પ્રકારનું કૃત્ય કરવા માટેની ફરી ક્યારે કોઈ હિંમત ના કરે એ દિશાની અંદર સરકાર નિશ્ચિત રૂપે પગલાં ભરશે, એ મને અને દેશની જનતાને પણ સંપૂર્ણ ભરોસો છે, વિશ્વાસ છે, શ્રદ્ધા છે. જી, ધન્યવાદ ભૂષણભાઈ. અને હાલ આપણી સાથે અહીં ખાડિયાના કોર્પોરેટર નિકીબેન મોદી પણ ઉપસ્થિત છે, તો આપણે તેમની સાથે પણ વાત કરીશું. જી નિકીબેન, શું કહેશો? એમ ભૂષણભાઈએ કીધું એમ ખાડિયાની જનતાને ખૂબ જ રોષ છે અને એના હિસાબે અત્યારે અમે કેન્ડલ માર્ચ કરી છે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એને અમે વખોડી કાઢીએ છીએ અને એ લોકોને કપરામાં કપરી સજા થાય એ માટે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખૂબ પ્રયત્ન કરશે. અમને એવો વિશ્વાસ છે આતંકવાદને નાબૂદ કરવા માટે એમણે જે કમર કસી છે એ પૂરું કરશે. ગઈકાલે જે ઘટના કાશ્મીરમાં અને પહેલગામમાં બની તેને ભારતનો પ્રત્યેક નાગરિક અને ખાડિયાની જનતા સખત શબ્દોમાં વખોડે છે. ખૂબ આઘાતજનક અને દુઃખદાયી ઘટના છે અને આ ઘટનાને આપણે એ પ્રક્ષેપમાં મુલતવી જોઈએ કે પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર આજથી 5 દિવસ પહેલાં પાકિસ્તાનમાં એક એવું વક્તવ્ય આપે કે ભારતીય સંસ્કૃતિ અને ઇસ્લામિક સંસ્કૃતિને કોઈ સંબંધ નથી, હિન્દુ અને મુસ્લિમ ક્યારેય એક સાથે રહી ના શકે અને 2 નેશન થિયરીના કારણે જ પાકિસ્તાનની આપણે રચના કરી છે અને પાકિસ્તાનની રચના માટે આપણે
આપણા જીવો સટોસટની બાજી સાથે લડી લેવાનું અને કાશ્મીર આપણી શહેરક છે એટલે દોરી નસ છે આ પ્રમાણેનું વક્તવ્ય જ્યારે પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે આપેલું હોય અને એના થોડાક જ દિવસમાં જ્યારે કાશ્મીરમાં આ પ્રમાણેની ઘટના બને ત્યારે લશ્કરે તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન અને તમામ જે આતંકવાદી સંગઠનોએ જે કાશ્મીરમાં પહેલાં આતંકવાદનું જે પ્રમાણે પ્રચાર પ્રસાર કર્યો હતો તેમના જ આતંકવાદીઓ દ્વારા આ હીન અને ઘૃણાજનક કૃત્ય થયું છે. પરંતુ ખાડિયાના નગરજનોને અને ભારતના નાગરિકોને એવી સંપૂર્ણ શ્રદ્ધા છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હોય અને ગૃહમંત્રી શ્રી જો અમિતભાઈ શાહ હોય તો આનો જડબાતોડ જવાબ જેમ પહેલાં સર્જિકલ સ્ટ્રાઇક અને ઓપરેશન પુલવામા વખતે કરીને આપણે આપ્યો હતો તેનાથી પણ વધારે સખત જડબાતોડ જવાબ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની અને એનડીએની સરકાર આપશે એવી અમને સંપૂર્ણપણે શ્રદ્ધા છે. અને અમે ઈશ્વરને સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ છીએ કે જે દિવંગત આત્માઓ એ પોતાને જાતે શહીદી વહોરી છે તે તમામ પરિવારજનોને અમારા તરફથી શ્રદ્ધાંજલિ છે, તેમને સાંત્વના પાઠવીએ છીએ અને એ ખાતરી આપીએ છીએ કે એમનું બલિદાન એળે નહીં જાય જ્યારે નરેન્દ્રભાઈ આપણા દેશનું નેતૃત્વ કરતા હોય ત્યારે. હું એવું માનું છું કે તમે જોવા જાઓ તો પ્રવાસીઓની સંખ્યા જ્યાં 2019માં માત્ર 37 લાખ હતી ત્યાં ગયા વર્ષે 2024માં 2,83,00,000 પ્રવાસીઓ કાશ્મીરમાં ગયા હતા. ઓવરઓલ 5 વર્ષમાં આતંકવાદની ઘટનાઓ આપણા સૌની નજર સમક્ષ અને વાસ્તવિકતા છે કે એમાં 70-80% જેટલો ઘટાડો થયો છે. આ જે ઘટના પહેલગામમાં બની છે, બાઈસરન વેલી એક એવી જગ્યા છે, હું જાતે આ જગ્યાની મુલાકાતે ગયો છું એટલે ખબર છે. પહેલગામથી 6 કિલોમીટર દૂરની જગ્યા છે કે જ્યાં પગપાળા પણ જવાની મુશ્કેલ છે. માત્ર ને માત્ર ઘોડા અને પોની ઉપર ખાડા ટેકરાવાળા માટી અને કાદવના રસ્તે તમે 6 કિલોમીટર પછી પહોંચી શકો છો અને એ બિલકુલ ખુલ્લી જગ્યા અને આજુબાજુ બિલકુલ મેડોઝ એટલે કે પીર પંજાલ રેન્જ છે કે જ્યાં ઊંચા દેવદારના વૃક્ષો છે અને પાછળ બરફ આચ્છાદિત પહાડો છે. આ જગ્યાએથી જ્યારે આતંકવાદીઓ આવે ત્યારે આપણે સૌએ એક બાબતને બહુ જ ગંભીરતાથી સમજવી જોઈએ કે કોઈ પણ સરકાર હોય એક જગ્યા ઉપર કે એક ખૂણા ઉપર સિક્યોરિટીને મૂકવી એ લગભગ અશક્ય જેવું કામ છે. આ ઘટના બની છે ખૂબ દુઃખદ છે, પરંતુ આપણે આને માટે સરકારને બ્લેમ કરીએ તો મને એવું ચોક્કસપણે લાગે છે કે અત્યાર સુધીમાં જે આતંકવાદીની ઘટનાઓમાં જે ઘટાડો નોંધાયો છે 70-80% 5 વર્ષમાં, એની સાથે આ ઘટનાને આપણે ના મૂલવતા આ ઘટનાને એક અલાયદી ઘટના તરીકે લઈ એની ગંભીરતાને સમજીને આનો કેવી રીતે જડબાતોડ જવાબ આપી શકાય એ વિશે સરકાર વિચારે એ પ્રમાણેની આપણે શ્રદ્ધા રાખવી જોઈએ. દર્શક મિત્રો, સાથે સાથે અહીં આપણે સાથે અગ્રણી સામાજિક કાર્યકર અને સાથે સાથે એડવોકેટ મનીષભાઈ બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત છે, તો આપણે તેમની સાથે પણ વાત કરીશું. જી મનીષભાઈ, શું કહેશો? આજે જધન્ય અપરાધ કર્યો છે પાકિસ્તાનના આતંકવાદીઓએ. ખાડિયાની પ્રજા એક જ માગ કરે છે કે હવે નકશા પર પાકિસ્તાન ના જોઈએ. આપણે મિગ, મિરાજ વિમાનો, ડ્રોન, અત્યાધુનિક ડ્રોન બનાવી રહ્યા છે, સેટેલાઇટ છોડી રહ્યા છે. શું આ બધું આપણે કાટ ખાવા માટે મૂકી રાખ્યું છે? ખાડિયાની પ્રજા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને અહીંથી એક મેસેજ આપવા માગે છે કે હવે આ સહન કરવાની જે શક્તિઓ છે બધી ખતમ થઈ ગઈ છે અને આતંકવાદીઓને શોધીને મારો ને સાથે સાથે આતંકવાદીઓના જે આકાઓ છે જે પાકિસ્તાનમાં બેઠા છે, તો પાકિસ્તાનના સત્તાધીશો છે એને પણ ખતમ કરી નાખવામાં આવે અને પાકિસ્તાનને જ નેસ્તનાબૂદ કરો તો જ આવા આતંકવાદ ખત્મ થશે એવી અમારી ખાડિયાથી એક માગ છે અને એના ઉપર પૂરેપૂરો અમલ થવો જોઈએ. સાથે સાથે તમે એ પણ જોયું છે કે સોશિયલ મીડિયા પર હાલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જાતિ નહીં પૂછ્યું પરંતુ ધર્મ પૂછ્યો, અને એના કારણે જે હિન્દુસ્તાનના એટલે કે ઇન્ડિયાના જે મુસ્લિમો છે તેમના પર પણ બેકલેશ આવી રહ્યો છે. તેના વિશે તમે શું કહેશો? એટલે આપણે ભલે એમ કહીએ કે આતંકવાદની કોઈ જાતિ નથી, પરંતુ દુનિયામાં આખી દુનિયામાં જો આપણે તપાસ કરીશું તો એવું જાણવા મળશે કે કદાચ મુસ્લિમ સૌથી વધારે આતંકવાદી છે. આપણે એનો સ્વીકાર કરવો જ રહ્યો. અને આ જે કાશ્મીરમાં જે થયું એ તો સદંતર સમજો કે હિન્દુ ધર્મ ઉપર જ આ એક હુમલો છે. ટોટલી જાતિ નહીં, ફક્ત હિન્દુ. એટલે હિન્દુઓ માટે બી આ એક બહુ મોટો મેસેજ છે કે તમે જાતિવાદમાં કે બીજા કોઈ પણ સંપ્રદાયમાં વિભાજિત થયા વગર પહેલાં એ યાદ રાખો તમે હિન્દુ છો ને તમે હિન્દુ હશો તો તમારે સહન કરવાનું આવશે. એટલે હિન્દુ ઉપર સૌથી મોટો આ હુમલો છે, કારણ કે આજ સુધી કોઈ એવું પૂછ્યું નહોતું કોઈ આતંકવાદી કે તમે હિન્દુ છો કે મુસલમાન છો. આ એવો ભારતમાં પહેલો બનાવ છે કે જેમાં હિન્દુ છે એટલે મારવામાં આવ્યા.
અને એ આપણા માટે બી એક સબક છે અને આપણે હવે આ જે આપણા હિન્દુ ધર્મ ઉપર હુમલો થયો છે તેના માટે જાગૃત થઈ આનો કઈ રીતે મુકાબલો કરો વિચારવું પડશે. અને સાથે સાથે આ જ રેલીમાં નિર્દેશભાઈ શાહ પણ જોડાયા છે. આપણે તેમની સાથે પણ વાત કરીશું. જી નિર્દેશભાઈ, શું કહેશો? ગઈકાલે સમાચારથી જાણવા મળ્યું જે પ્રમાણે અને દેશની અંદર અત્યારે જે આ રીતે આ લોકોએ હુમલા કરીને એક ટુરિસ્ટ માણસોને જે રીતે નિશાને બનાવ્યા છે, આજે દેશની અંદર ખૂબ કપરી પરિસ્થિતિની અંદર એ પરિવારો સાથે અમારી સંવેદના છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં શોર્ટ નોટિસમાં ખાડિયાના તમામ લોકો અહીંયા ભેગા થયા અને એક જ મેસેજ આપવાની અમારી વાત છે કે અખંડિતતા ઉપર, આ દેશની સલામતી ઉપર જો ક્યારે પણ પ્રહાર કરવામાં આવશે તો એનો જવાબ ઈંટનો જવાબ પથ્થરથી આપવાનું કામ આ સરકારે કરવું જોઈએ. તેના માટે તન મન ધનથી દેશના નાગરિકો એમની સાથે જોડાયેલા છે. આ એક મેસેજથી આપણે એ કહેવાનું હોય કે ક્યાં સુધી આપણે આવા હુમલાઓ ખોટા સહન કરવાના. આજે દુશ્મન આ બધી રાહ જોઈને બેઠા હોય તો એકવાર જડબાતોડ જવાબ આપી દો કે જેનાથી આ લોકોના મરેલા માણસોને પણ ન્યાય મળે. એ કામ સરકારને કરવાનો મોકો આવ્યો છે તો એ પૂરેપૂરી રીતે જવાબ આપીને હું એવું માનું છું કે દેશના લોકોને શાંતિ મળે એવું એમણે કામ કરવું જોઈએ. મિત્રો, આ હતા ખાડિયાના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ હાલના કોર્પોરેટર, અહીંના સામાજિક કાર્યકર્તાઓ અને ખાડિયાના રહેવાસીઓ. તમે જે પ્રમાણે જોયું તે ખૂબ જ આક્રોશિત છે. ઈંટનો જવાબ પથ્થરથી આપવા માગે છે, પાકિસ્તાનને નકશા પરથી નિસ્તનાબૂદ કરવા માગે છે. તો હવે હાલ CCSની જે બેઠક છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને ચાલી જ રહી છે. ત્યારબાદ ટૂંક જ સમયમાં એ આગળ શું પગલાં લેવા તેની ઘોષણા કરશે. તો આગળના દરેક અપડેટ જાણવા માટે મીડિયા રેવોલ્યુશનને હાલ જ સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી એકવાર નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને મારા સાથી વિજય દવેને રજા આપશો. નમસ્કાર.